નમસ્તે દર્શક મિત્રો, આઈઆરએપી સિરીઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું જાની મકવાણા। તથા કરતા પહેલા નજર કરી સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ વાગરાના ધારાસભ્ય અને સહકારી બેંકના ચેરમેન ભાજપના પૂર્વ પ્રમુખ અને ડેરીના ચેરમેન સામે ચૂંટણી જંગમાં ઉતર્યા। ભાજપના જ નેતા ભાજપ સામે ચૂંટણી જંગમાં ઉતરતા અનેક કુતૂહલ। ભરૂચમાં ધોધમાર વરસાદના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસ વરસતા વરસાદમાં ફરજ નિભાવતી જોવા મળી। ગુજરાત સરકારના ડાયલ 112 પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાને 30 જન રક્ષક ગાડીઓ ફળવાઈ। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના હસ્તે લીલી ઝંડી બતાવતા પ્રસ્થાન કરાવાયું। સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા 12 દરવાજા ખોલી પાણી છોડાયું। નર્મદા નદીની જળ સપાટી 15 ફૂટે પહોંચી। સરદાર સરોવર ડેમમાંથી પણ સતત 12 ગેટ છોડીને પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને નર્મદા ડેમમાંથી અંદાજે 3,55,180 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક થવાના કારણે અને ભારે વરસાદના કારણે ડેમની જળ સપાટીઓ વધી રહી છે, જેના પગલે સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, જેના પગલે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા મૈયાની જળ સપાટી 15 ફૂટે પહોંચી હતી અને સતત પાણીની આવક થવાના કારણે હજુ પણ ગોલ્ડન બ્રિજની જળ સપાટીમાં વધારો ન થાય તેવી માહિતી મળી રહી છે। ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર 3 કરોડ ઉપરાંતનું આંધણ કરવા છતાં ડ્રેનેજ લાઇન અને બ્લોકની કામગીરી કરવામાં આવી હતી, છતાં પણ વરસાદી પાણી ભરાવો સર્જાય છે, જેના પગલે ઘૂંટણસમા પાણીમાંથી લોકોએ પસાર થવાની નોબત આવતી હોય છે અને ખુલ્લી ગટરો પણ જોખમી બનતી હોય છે। માત્ર સેવાશ્રમ રોડ જ નહીં પરંતુ ફાટા તળાવથી ફુરજા 4 રસ્તા ગાંધી બજાર સુધી પણ આરસીસી રોડ અને બ્લોક ગટર પાછળ 3.5 કરોડ ઉપરાંતનું આંધણ કરવા છતાં પણ વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત રહી છે, જેના કારણે જાહેર માર્ગો ઉપરથી ઘૂંટણસમા પાણી પસાર થતાં ફરી એકવાર સ્થાનિક રહીશોએ ઘરમાં જ પૂરાઈ રહેવાની નોબત આવી તો સાથે વેપારીઓ પણ ચિંતાતુર બન્યા હતા અને ઘૂંટણસમા વરસાદી પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થતાં વાહન માર્ગો પણ જળ માર્ગો બની ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ શહેરમાં પણ સતત વરસતા વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં કસક વિસ્તાર, સુથિયાપુરા વિસ્તાર સહિત દાંડિયા બજાર વિસ્તારોમાં પણ વરસાદી પાણીના કારણે પાણીનો ભરાવો સર્જાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને વરસાદ વરસતા પાણીનો ભરાવો સર્જાયો। જો કે ભરૂચ નગરપાલિકા લાખો રૂપિયાના ખર્ચે વરસાદી કાંસની સફાઈનું નાટક કરતી હોય છે અને છતાં પણ વરસાદમાં જાહેર માર્ગો પર જળ માર્ગોમાં ફેરવાઈ જતા હોવાની ઘટનાઓ યથાવત રહી છે। સહકારી ક્ષેત્રે આમ તો અરુણસિંહ રણા કિંગ માનવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી તેઓએ સહકારી ડિસ્ટ્રિક્ટ બેંક ઉપર ચેરમેન તરીકે પોતાનો દબદબો રાખ્યો છે। સહકારી ડિસ્ટ્રિક્ટ બેંક બાદ હવે સહકારી દૂધ મંડળી એટલે કે દૂધધારા ડેરી ઉપર રાજ કરવાના ભાગરૂપે વાગરાના ભાજપના ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઝઘડિયાના બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને સાથે રાખી દૂધધારા ડેરીની ચૂંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારો ઊભા કરી મોટો ઇતિહાસ રચી નાખ્યો છે। દૂધધારા ડેરીમાં ઘનશ્યામ પટેલ છેલ્લા ઘણા સમયથી ચેરમેન પદ ભોગવી રહ્યા છે અને તેઓ નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓની દૂધ મંડળી ઉપર સારું પ્રભુત્વ રહ્યું છે, જેના પગલે તેઓ છેલ્લા ઘણા સમયથી બિનહરીફ રહ્યા છે। પ્રથમ વખત ભાજપ સામે ભાજપના નેતાઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે। ઘનશ્યામ પટેલની સહકારી મંડળી ઉપર હવે સહકારી બેંકના અરુણસિંહ રણા કે જેઓ સહકારી ક્ષેત્રના કિંગ માનવામાં આવે છે તેઓ મેદાનમાં ઉતર્યા છે। અરુણસિંહ રણાએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના આદેશનું પણ ઉલ્લંઘન કરીને પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને ભાજપના જ નેતાઓ ભાજપને જ ભારે પડી રહ્યા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સર્જાઈ ગયા છે। વાગરાના ધારાસભ્ય એપીએમસીમાં પણ ચેરમેન પદ ધરાવતા હતા, પરંતુ હાલમાં તેઓના દીકરાએ એપીએમસીના ચેરમેન પદ બની ગયા છે અને હવે દૂધધારા ડેરીમાં પણ માથું માર્યું છે અને ભાજપમાંથી 3 ટર્મથી ચૂંટણીમાં ચૂંટાઈને આવતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા હવે ભાજપ પક્ષની વિરુદ્ધ જ જઈને દૂધધારા ડેરીમાં અપક્ષમાંથી ઉમેદવારી પોતાના સમર્થકોને કરાવી રહ્યા છે, જે પક્ષ વિરોધી કહેવાય।
આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા પક્ષને જ જો ભાજપના 3 નેતાઓને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા હોય, પરંતુ ભરૂચમાં ભાજપના જિલ્લા પ્રમુખ ભાજપની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓને સસ્પેન્ડ કેમ અને ક્યારે કરશે તે પ્રશ્ન ગંભીર બન્યો છે. પરંતુ સમગ્ર દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોરે મોડા જેવા દ્રશ્યો સર્જાય તો નવાય નહીં. દૂધ સંઘના ડેરીના ગેરવહીવટ ને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું કામ નિર્ણય લીધો છે. જીતની કેટલી આશા છે? જીતની સંપૂર્ણ આશા છે કે કેમ કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાવફેરના જે પ્રશ્નો હતા પશુપાલકોના, ઘણા વર્ષોથી એનું સોલ્યુશન આવતું નહોતું ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવફેર આપવાની જ લડાઈ માટે આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે. એટલે અમને સંપૂર્ણ આશા છે ને વિશ્વાસ છે કે અમે 100% પરિણામ લાવશું. હવે એ તો મહેશભાઈ જ જાણે ને એ એમનું કાર્યક્ષેત્ર છે એટલે એ એમને ખબર હશે કે એ કેટલું આમાં ઇફેક્ટ, કારણ કે એ પણ દૂધ સંઘના ડિરેક્ટર રહી ચુક્યા છે અને એ પાર્ટ એમનો પાસ્ટ હતો જ અહીંયા, એટલે હવે એમને જ ખબર હશે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકે, સિનિયર ડીસીએમ નરેન્દ્રકુમાર સહિતના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, પાલેજ, કરજણ વગેરે રેલવે સ્ટેશનોના ચાલુ વિકાસના કામો, વંદે ભારત, સૂર્યનગરી વગેરે ટ્રેનોને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા નવા વિકાસ કામો વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતા એસ્કેલેટર, પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે ચર્ચા કરી તેમને ઝડપી પૂર્ણ કરવા માટે સાંસદ દ્વારા રેલવે અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ડભોઈ કરજણ રેલવે લાઇન જેનું નેરોગેજમાંથી બ્રોડ ગેજ રૂપાંતર પૂર્ણ થયેલ છે તેના પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચનો કરાયા છે. આ ઉપરાંત ભરૂચ રેલવે લાઇન નીચેના કસક ગરનાળાને પહોળો કરવા બાબત તેમજ નર્મદા નદી પર હાલના 100 વર્ષ જૂના રેલવે બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટ બાબત પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા લાગ્યું છે અને વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે. પરંતુ આવી પ્રતિકૃતિ પરિસ્થિતિમાં પણ ભરૂચ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે. ભરૂચ શહેરના 5 વતી શ્રવણ ચોકડી, સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. ટ્રાફિક જવાનો વરસાદમાં ભીંજાતા છતાંય પોતાનું કાર્ય કરી રહ્યા છે. વરસતા ધોધમાર વરસાદમાં ઊભા રહી ટ્રાફિકોનું નિયમન કરતા જવાનોને જોતા નાગરિકોએ પણ આશ્ચર્ય પામ્યા છે. વરસાદી પાણી રસ્તા ઉપર ભરાતા વાહનોની ગતિ ધીમી થતા આગળ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં અકસ્માત ન સર્જાય અને નાગરિકોને ટ્રાફિક જામની રાહત મળી રહે તેવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી છે. નાગરિકો પણ ટ્રાફિક પોલીસની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની સરાહના કરી રહ્યા છે. એક તરફ વરસાદી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર ઊભી રહીને પણ જનસેવામાં અવિરત યોગદાન આપી રહી છે. ભરૂચમાં વરસાદી મોસમ હજુ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે ટ્રાફિક પોલીસની પણ આ કામગીરી નાગરિકો માટે મોટી રાહત સાબિત થઈ છે. ગુજરાત સરકારના ડાયલ 112 પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 30 જનરક્ષક ગાડીઓ ફળવાઈ છે. તેનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એએસપી અજયકુમાર મીણા તથા ડીવાયએસપી સીકે પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસપીએ લીલી ઝંડી બતાવી ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 31મી ઓગસ્ટે સમગ્ર ગુજરાત માટે આ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આ ગાડીઓ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લાવાસીઓને હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી તમામ સેવાઓ ઉપલબ્ધ થશે. આ અંગે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ પણ કહ્યું હતું કે આ ગાડીઓ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ, મોબાઈલ ડેટા ટર્મિનલ્સ, એમડીટી, વાયરલેસ સેટ તથા બોડી વન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જેથી અપરાધિક બનાવો
માર્ગ અકસ્માત કે અન્ય તાત્કાલિક પરિસ્થિતિમાં પોલીસ ત્વરિત સ્થળ ઉપર પહોંચી શકશે અને વધુ પારદર્શી કામગીરી સુનિશ્ચિત થશે. ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય, અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા 112 એક જ નંબર યાદ રાખવામાં આવે. તેના માટે થઈને આજે કુલ 30 જેટલી ગાડીઓનો ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ 30 ગાડીઓ 112 ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા 112 ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે. આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે એ વધારો કરી શકાશે. જે ગાડીઓ હશે એનો સ્ટાફ કયા પોલીસનો હશે અંદર? આમાં જે પોલીસનો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે, જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે. એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે. ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તથા ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ ગામે ઇલોરા પાર્ક સોસાયટી ખાતે અંદાજિત 5 લાખના ખર્ચે નવા શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેડનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે ઇલોરા પાર્ક સોસાયટીના રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવા શહેરના નિર્માણથી સોસાયટીના લોકો માટે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો, બેઠક તથા અન્ય સામૂહિક પ્રવૃત્તિઓ યોજવામાં સુવિધાઓ મળશે. આ અવસરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. લોકોની મૂળભૂત સુવિધાઓ પૂરી થાય તે માટે સરકાર તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ તથા પ્રયત્નશીલ છે. તેમણે આગળ ઉમેર્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા કામો થકી લોકોનું દૈનિક જીવન સરળ બને છે. જિલ્લા પંચાયત ધર્મેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે ગ્રાન્ટમાંથી આ શેડ બનાવવામાં આવ્યો છે અને સોસાયટીના રહેવાસીઓની તેની સીધી સુવિધાઓ મળી રહેશે. આવનાર સમયમાં પણ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ વાગરાના ધારાસભ્ય અને સહકારી બેંકના ચેરમેન ભાજપના પૂર્વ પ્રમુખ અને ડેરીના ચેરમેન સામે ચૂંટણી જંગમાં ઉતર્યા. ભાજપના જ નેતા ભાજપ સામે ચૂંટણી જંગમાં ઉતરતા અનેક કુતૂહલ. ભરૂચમાં ધોધમાર વરસાદના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસ વરસતા વરસાદમાં ફરજ નિભાવતી જોવા મળી. ગુજરાત સરકારના ડાયલ 112 પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાને 30 જનરક્ષક ગાડીઓ ફળવાઈ. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના હસ્તે લીલી ઝંડી બતાવતા પ્રસ્થાન કરાવાયું. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા 12 દરવાજા ખોલી પાણી છોડાયું. નર્મદા નદીની જળ સપાટી 15 ફૂટે પહોંચી. તો હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.